ભાઈ રોડ ઓછાળે એક્સિડન્ટ થયું છે. જો આપ જોયો ટ્રાફિક છે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું એક ધમાકેદાર બ્લોગમાં. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને હર હર મહાદેવ. રવિવારે ભાઈ વિડીયો નતો આવ્યો કેમ કે ઓલા રવિવારે થોડુંક આપણે કામ આવી ગયું હતું, અને આ રવિવારે આપણે એક ધમાકેદાર બ્લોગ લઈને આવી ગયા છીએ. આપણે આજે જવાનું છે મહાદેવના મંદિરે. એ આવ્યું છે ગલકેશ્વરમાં. કદાચ તમે ત્યાં ગયા હોય તો આ બ્લોગ પૂરો જોઈજો અને તમને ખ્યાલ આવી જાય. કન્ટિન્યુ. ભાઈ સાહેબ, ખાલી આઈનું વ્યૂ ચેક કરો. જેનો મસ્ત મજાનો. સુરતમાં રહેતા હોય ત્યાં ફરો જરૂર તમે ગલકેશ્વર જાઓ, બહુ મજા આવશે. મસ્ત મજાની ગાડી મૂકી દીધી છે અને આપણે જાવી છે મહાદેવના મંદિરે દર્શન કરવા. તમને અહીંથી કાંઈ નહીં બતાતું હોય. આ બાજુ છે તો આ બાજુ ગાડીઓનું ટ્રાફિક જુઓ છે ને. મસ્ત મજાનું લોકેશન. સામને ગેટ છે ને, સામને ત્યાંથી જવાનું છે. ના મહાદેવ દેખાતા છે તમને. બાકી એક ટૂર આવો તમે ગલકેશ્વર. મસ્ત મજાનું લોકેશન છે, મહાદેવનું મંદિર છે. તો આ ગેટ થી અંદર જવાનું છે. તમે લોકેશન જુઓ. અહીંથી મહાદેવના દર્શન કરી દો. તો ઓરાય જાવ છું. જુઓ અહીંની સિસ્ટમ છે ને એક જોરદાર છે. તમે સંપલ કાઢો ને તો એક જગ્યાએ મૂકી દેવાનું કાઉન્ટર ઉપર, કેમ કે તમારે સંપલ આડાડવા થાય નહીં. સિસ્ટમ મને બહુ સારી લાગી. તો આ કાઉન્ટર છે જો. અહીંથી આ દર્શન કરીને જવાનું. દર્શન કરો રસ્તો. સિસ્ટમ તો જોરદાર છે અહીં. જરૂર આવજો મહાદેવના દર્શન કરવા. મહાદેવ જુઓ. એટલું પબ્લિક છે ભાઈ. આને ફોટો પાડવો છો. ઉનાળામાં જે બહાર જ ન નીકળાય એવો તડકો છે. શું કેવું? બહુ તડકો લાગે. કેવું જોવા લાયક છે એવું ખરા. કન્ટિન્યુ. હજી ગલકેશ્વર ની બહાર નીકળ્યા ત્યાં આને તરે હોય લાગી ગઈ. જુઓ શું પીવાનું છે. લોકેશન જુઓ તમે એક ફેરું જુઓ. હા એક નંબર લોકેશન સારું મળ્યું છે. હવે રેલું ઉતાર નાખ્યું એક બે. કન્ટિન્યુ. મસ્ત મજાની રેલ ઉતારી નાખી છે અને હવે ઘર તરફ જાવીશું. વ્યૂ ચેક કરો. જુઓ ભાઈ, ને એક નંબર. કારક આવો તમે પણ, હું આવ્યો હોય તો. અને ખાસ કરીને ઉનાળામાં ભાઈ મસ્ત નેક્સ્ટ લેવલ છે બધું. મારા નીક નો છે ને એક પ્રોબ્લેમ છે, જ્યાં ફરવા જાવી ને ત્યાં એ હુઈ જાય. જો ગમે ત્યાં ફરવા જાવે ને ત્યાં એનો હોય જ હવે. ઘરે જાતી વખતે એને હું જોવે. ઓ ભાઈ રોડ ઓછાળે એક્સિડન્ટ થયું છે. જો આપ જોયો. ટ્રાફિક છે. જુઓ ગાડી તમે હકારો પણ ધીમી હકારો. રસ્તામાં મેરડીમાં મંદિર આવ્યું છે તો ઉભા થઈ દર્શન કરતા જાવી. મસ્ત મજાના ઘરે પોગી ગયા છે. હવે ક્વોલિટી ખાઈ લે. હવે ત્યાં સુધી ટાટા એન્ડ બાય બાય.